સુરતના લિંબાયત વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરાયું હતું, જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ ઇસમો અને વાહનોની સઘન તપાસ કરી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લિંબાયત વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ ઇસમો અને વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવ્યો હતો. પોલીસ દ્વારા દસ્તાવેજો વગરના વાહનો, શંકાસ્પદ ગતિવિધિઓ તેમજ કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે જ લોકોને શાંતિ અને સુરક્ષા જાળવવામાં પોલીસને સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં ગુનાખોરી કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આવી કામગીરી સતત ચાલુ રહેશે. પોલીસે મોડી રાત્રિ સુધી વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ગુનાખોરી પર નજર રાખી. સ્થાનિક લોકોએ પણ પોલીસની આ કામગીરીને આવકારી સુરક્ષાની લાગણી વધુ મજબૂત બનાવ્યું. સ્થાનિક લોકોએ પણ પોલીસની આ કામગીરીને આવકારી સુરક્ષાની લાગણી વધુ મજબૂત બન્યાનું જણાવ્યું હતું.